નમસ્કાર. 19 વર્ષથી ચાલતા બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું ડૉક્ટર ખુશાલી શાહ આપનું સ્વાગત કરું છું. બ્રિલિયન્ટ ટિપ્સ જેમ કે 10th અને 12th સ્ટાન્ડર્ડ જે હવે બોર્ડની એક્ઝામ માટે જે સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે એમના માટે હું એક બ્રિલિયન્ટ ટિપ્સ આપવા માંગુ છું. તમને અત્યાર સુધી ઘણી બધી ટિપ્સ આપવામાં આવી હશે કે તમારો પોતાનો શેડ્યુલ ન ચેન્જ કરવો કે છેલ્લા ટાઈમે ઉજાગરો ન કરવો, ઘણી બધી. બટ હું આજે જે ટિપ્સ આપવાનું તમને જઈ રહી છું દેટ ઇઝ પ્યોરલી સાયકોલોજીકલ એસ્પેક્ટ, કે આપણે સાયકોલોજીકલી કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ ફિઝિકલ જેટલી પણ હેલ્થ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ ઇમ્પોર્ટન્ટ મેન્ટલ હેલ્થ છે. સો એના માટે મેન્ટલ હેલ્થ તમારી કેવી રીતે સારી રહે એના માટેની બ્રિલિયન્ટ ટિપ્સ તમને આપવા જઈ રહી છું. તો સૌથી પહેલાં પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સને મારી બેસ્ટ વિશિસ છે. પેરેન્ટ્સને એટલા માટે કે કહેવાય ખાલી સ્ટુડન્ટ્સની બોર્ડ એક્ઝામ, બટ રિયલમાં એ પેરેન્ટ્સની પણ બોર્ડ એક્ઝામ છે. કારણ કે પેરેન્ટ્સ પણ ફર્સ્ટ ટાઈમ 10th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સની જો હું વાત કરું તો પેરેન્ટ્સ પણ ફર્સ્ટ ટાઈમ આ બોર્ડ એક્ઝામ બચ્ચા સાથે જઈ રહ્યા છે અને એમના માટે એક ટેન્શન ભર્યું છે કે ઘણીવાર બાળક મારું પ્રોપર પરફોર્મ કરશે કે કેમ, શું એ પ્રોપરલી રિઝલ્ટ લાવશે કે કેમ, એની પાછળના ઘણા બધા રીઝન્સ છે. સો સૌથી પહેલાં તો એમને બેસ્ટ વિશેસ. અને જો હું વાત કરું કે દરેક સ્ટુડન્ટને કે 10th હોય કે 12th, ધીસ ઇઝ નોટ ધ ફર્સ્ટ ઓર ધ લાસ્ટ એક્ઝામ. ઘણીવાર 3 પ્રકારના આપણે જે સ્ટુડન્ટ્સ છે એ જોતા હોઈએ છીએ. જેમ કે હાઈ પરફોર્મન્સવાળા સ્ટુડન્ટ કે જે લોકોનો અત્યાર સુધી 9th સ્ટેન્ડર્ડ સુધી ઘણો જ સારો સ્કોર આવે છે, 80-85%. તો એમના મગજમાં એક ક્યાંક ને ક્યાંક એક પરફોર્મન્સ પ્રેશર કહી શકાય કે એવું એમાં હોય છે કે જો મારા માર્ક્સ સારા નહીં આવે તો. કારણ કે યુઝ્યુઅલી જ્યારે બધા મળવા આવતા હોય ત્યારે એવું કે આ વખતે તો તારો બોર્ડમાં નંબર પાક્કો જ છે, અત્યાર સુધી તું 80-85 લાવ્યો છે તો હવે તો લાવવાનો જ છું. તો ક્યાંક ને ક્યાંક એમને એક પરફોર્મન્સ પ્રેશર આવે છે. અને અમારા કાઉન્સિલિંગના ઘણા બધા પેશન્ટ્સના કે ઘણા બધા જો હું કિસ્સાઓ કહું તો એમાં ઘણા જ સ્ટુડન્ટ્સને આ પરફોર્મન્સ પ્રેશરનો બહુ જ ઇશ્યુ આવે છે કે જેની અંદર પેરેન્ટ્સ યુઝ્યુઅલી કહેતા હોય છે કે મેમ ઘરે કરાવીએ ત્યારે બધું કમ્પ્લીટ આવડે, એકદમ હોશિયાર છે, એકદમ શાર્પ છોકરો છે, પણ જ્યાં આગળ પ્રિલિમ્સ આવે કે જ્યાં આગળ કોઈ યુનિટ ટેસ્ટ આવે તો ત્યાં આગળ એનું પરફોર્મન્સ લો થઈ જાય છે. અને પછી બાળક સાથે વાત કર્યા પછી અમને આઈડિયા આવે છે કે ક્યાંક ને ક્યાંક એમને પરફોર્મન્સ પ્રેશર છે. સો એ પરફોર્મન્સ પ્રેશર ના આવે એના માટે પેરેન્ટ્સે કોઈ પણ પ્રકારના એના વધારે પડતા એક્સપેક્ટેશન્સ શો ન કરવા બાળક સામે. સો એનાથી બાળકને ઘણો ફરક પડે છે. જો હું બીજા પ્રકારના સ્ટુડન્ટની વાત કરું તો એવા પ્રકારના સ્ટુડન્ટ છે કે જે 70, 60, 65 જેટલો સ્કોર લાવે છે અને જે લોકોને એક ટેન્શન હોય છે કે શું હું મારે જે ફિલ્ડમાં જવું છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એ ફિલ્ડમાં મને એડમિશન મળશે કે કેમ. તો એક પ્રકારનું અલગ પ્રકારનું ટેન્શન હોય છે. અને ત્રીજા પ્રકારની જો હું વાત કરું કે જે લોકોને અત્યારે સ્થિતિ એવી છે કે ભણવામાં રસ નથી કે એવું થઈ રહ્યું છે કે હું ક્લિયર થઈશ કે નહીં, તો એમને એવું થાય કે જો હું ફેલ થયો તો શું, રાઈટ. હવે ફેલ થયો તો શું એનો વર્ડ છે ફોબિયા. એક પ્રકારનો ફોબિયા છે. હવે એટલું કહીશ કે જો બાળક ફેલ થાય છે 10th ઓર 12thમાં તો એની લાઈફની આ લાસ્ટ એક્ઝામ તો છે નહીં. ઘણી બધી જીવનમાં એક્ઝામ્સ આવવાની છે. અને જો તમારું બાળક એવું તમને કહેતું હોય કે મને બીક છે કે હું ક્લિયર થઈશ કે નહીં, જો હું પાસ થઈશ કે નહીં, તો યુ કેન ટેલ હર ઓર હિમ કે અત્યાર સુધી વર્ષની એણે ઘણી બધી એક્ઝામ્સ આપી. 9th સ્ટેન્ડર્ડ સુધી એણે જે પણ આવ્યો છે એ પોતાના દમ ઉપર આવ્યો છે, રાઈટ. સો એક તમે એને પોઝિટિવ એન્વાયરમેન્ટ આપી શકો, તમે એને એન્કરેજમેન્ટ આપી શકો કે જેનાથી એ ઘણું સારું પરફોર્મ કરી શકે. અને મેં હમણાં જેમ વાત કરી કે એને બીક છે, ફોબિયા છે. સો એક અલગ પ્રકારનું સાયકોલોજી જો હું વાત કરું તો ડર અને ફોબિયા એ બંનેમાં એક ડિફરન્સ છે. ડર જે છે દેટ ઇઝ પ્યોરલી નેચરલ, રાઈટ. તમને બીક લાગે છે, તમને ફર્સ્ટ ટાઈમ તમે સાયકલ ચલાવો તો તમને બીક લાગતી હોય, ઘણી બધી વસ્તુઓનો આપણને બીક હોય છે. બટ ફોબિયા ઇઝ જે વસ્તુ થઈ નથી એ પ્રસંગને તમે કાલ્પનિક રીતે જોઈ રહ્યા છો. જેમ કે ઘણા લોકોને હાઇટની બીક હોય, ઘણા લોકોને ક્લાસ્ટ્રોફોબિયા હોય કે હું પડી જઈશ તો શું થશે. જે વસ્તુ થઈ નથી દેટ ઇઝ પ્યોરલી કાલ્પનિક. અને એ જે ડર અને ફોબિયા છે એ બંને વસ્તુને આપણે દૂર કરી આ 10th અને 12thની એક્ઝામને આપણે દૂર પાડવાની છે. સેકન્ડલી જો હું વાત કરું તો એક
આપણે એક્ઝામને એક ચેલેન્જ તરીકે જોવાનું છે. આપણું કોગ્નિટિવ ટ્રાન્સફોર્મેશન થવું જોઈએ કે આપણે થ્રેટ તરીકે નહીં, ચેલેન્જ વર્સિસ થ્રેટ તરીકેનું જો આપણે અપનાવીશું, જેમ કે ચેલેન્જ ઇઝ લાઈક કે બાળક એક ચેલેન્જ લે મનમાં કે ભાઈ મને જે આવડે છે હું મારું બેસ્ટ પરફોર્મ કરીશ, ન કે થ્રેટ કે વોટ અબાઉટ ધ ફ્યુચર, કે 10th પછી મને સારી સ્કૂલમાં એડમિશન મળશે કે કેમ, હું કઈ ફિલ્ડ લઈશ, અધરવાઇઝ 12thમાં કે મને આર્ટ્સમાં મીન્સ બેસ્ટ કોલેજમાં મળશે કે કેમ, બેસ્ટ જગ્યાએ મળશે કે કેમ, એ બીકના કારણે પણ ઘણીવાર પરફોર્મન્સના ઇશ્યુઝ થતા હોય છે. સો આ વાત હતી બધા પ્રોબ્લેમ્સની. હવે વાત જો કરીએ સોલ્યુશન્સની, તો વોટ આર ધ સોલ્યુશન્સ, રાઈટ? કે ઘણા બધા લોકો 10th અને 12thની એક્ઝામ હોય તો તમને રિલેટિવ્સ છે, તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે કે જે મળવા તમને આવે કે ભાઈ ડુ યોર બેસ્ટ ઓર તમારું બહુ જ સરસ કરજો. અને ઘણા બધા એવા પણ હશે કે જે તમને સાયકોલોજીકલી કદાચ ડિમોટિવેટ કરે કે ધ્યાન રાખજો. જેમ કે અત્યારે 10th આવે એટલે 9thથી જ ચાલુ થઈ જાય કે ભાઈ હવે નેક્સ્ટ યર તો 10th છે, ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. સો જો કોઈ આવું ડિમોટિવેટ કરે તો ઇટ્સ ઓકે, બટ મેક શ્યોર કે તમે એવું હોય તો સોશિયલાઇઝેશન એ વખતે તમે ઓછું કરી શકો કે તમે એ લોકોને હાય હેલો કરીને યુ કેન ગો ઇન ટુ યોર રૂમ એન્ડ એન્જોય યોર ડે. અને ઘણી બધી વાર તમારે સાયકોલોજીકલી ફિટ રહેવા માટે નોટ નેસેસરી કે તમે એક્ઝામના આગલા દિવસ સુધી સ્ટડી કરો, અધરવાઇઝ એક્ઝામ જતાં પહેલાં પણ સ્ટડી કરો. તમે એક્ઝામના આગલા દિવસે તમારું માઇન્ડ જે કહેતું હોય કે યુ વોન્ટ ટુ વોચ અ મૂવી, કે સાયકોલોજીકલી તમને જે હેપીનેસ ફીલ થતી હોય, તમે એ વસ્તુ કરી શકો છો કે જેનાથી તમે એક્ઝામની અંદર ફિટ એન્ડ ફાઇન રહી શકો. થેન્ક યુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા કરું છું કે તમારા બોર્ડ એક્ઝામની પરીક્ષાની તૈયારીઓ ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે. મારું નામ વંશિકા કામદાર છે અને આજે તમારી માટે ખૂબ જ સારી બોર્ડ્સની ટિપ્સ લઈને આવી છું. સો આપણે આખું વર્ષ ખૂબ જ મહેનત કરી છે અને હવે આપણી પરીક્ષાને બહુ જ ઓછો ટાઈમ રહ્યો છે. સો હવે આપણે શું ધ્યાન રાખવાનું છે આજે એની વાત કરીશું. તો સૌથી પહેલાં જ્યારે આપણે એક્ઝામ સેન્ટર ઉપર પહોંચી જઈએ ત્યારે આપણે સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે હોલ ટિકિટ છે અને પેપરમાં આપણે જેવા એક્ઝામ હોલમાં જઈને બેસીએ છીએ, જ્યારે આપણને સુપરવાઇઝર સપ્લિમેન્ટરી આપે છે ત્યારે સૌથી પહેલાં આપણે હોલ ટિકિટમાંથી આપણી સપ્લિમેન્ટરીમાં વિગતો પૂરીશું. વિગતો પૂરતા ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણી કોઈ ભૂલ નથી થતી. કોઈ બી વસ્તુ ખબર નથી પડતી તો તુરંત સુપરવાઇઝરને બોલાવીને આપણે એ વસ્તુ એમને પૂછી લઈશું. કંઈ ચકાસવા જેવું લાગે તો એ ચકાસી લઈશું અને એ પછી જ આપણે બધી વિગતો પૂરીશું. એકવાર વિગતો પૂરી દીધા પછી જ્યાં સુધી આપણા હાથમાં ક્વેશ્ચન પેપર નથી આવતું ત્યાં સુધી આપણે સપ્લિમેન્ટરીના રાઇટ સાઈડ ઓફ ધ પેજમાં આપણે એક કોલમ પાડી દઈશું પેન્સિલથી. આ કોલમ એટલે પાડવાની છે કે આપણું પેપર જે છે એ નીટ એન્ડ ક્લીન રહે. આપણું પેપર ક્લિયરલી જે સબ્જેક્ટ ચેકર હોય, જે પેપર ચેકર હોય એને ક્લિયરલી સમજ આવે. અને એ ધ્યાન રાખવાનું છે કે પેપર લખતા વખતે પેપરની પહેલી 2 લાઈનો અને પેપરની છેલ્લી 2 લાઈનો પેજની જે આપણે છોડી દઈશું. કેમ? અગેન આનાથી નીટનેસ વધે છે આપણા પેપરની. એટલે જે પેપર તપાસે છે એની માટે ખૂબ જ આસાન થઈ જાય છે આપણું પેપર તપાસવું. એ ધ્યાન આપણે રાખીશું કે આપણે બોલપેનથી જ લખીએ, જેલ પેનનો ઉપયોગ ના કરીએ, ફાઉન્ટેન પેનનો ઉપયોગ ના કરીએ. અને આ વસ્તુ એટલે કરવાની છે કે આપણા પેપરમાં કોઈ પણ દાગ ધબ્બા પડે નહીં. પ્લસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે હરેક ક્વેશ્ચનનું લેબલિંગ એકદમ નીટ એન્ડ ક્લિયરલી કરીએ, જેથી આપણી માટે પણ કન્ફ્યુઝન ના થાય અને પેપર જે તપાસે છે એની માટે પણ કન્ફ્યુઝન ના થાય. પ્લસ આપણે એ ધ્યાન રાખીશું કે કદાચ કોઈ એવો પ્રશ્ન છે કે જે આપણને નથી આવડતો તો આપણે એની માટે પૂરતી જગ્યા છોડીશું. એની પાછળ 2 કે 4 મિનિટથી વધારે આપણે ટાઈમ નહીં આપીએ. કેમ? કારણ કે એ આપણા પાછળના ક્વેશ્ચન્સને અફેક્ટ કરી શકે છે. તો આપણને જેટલું આવડતું હોય એટલું આપણે પહેલાં અટેમ્પ્ટ કરીશું. અને જ્યારે આપણે ડાયાગ્રામ્સ ડ્રો કરીએ છીએ હંમેશા ડાયાગ્રામ્સ પેન્સિલથી જ ડ્રો કરવા, જેનાથી આપણી કોઈ બી ભૂલ થઈ હોય તો આપણે પેપરમાં ચાક કરવી પડે નહીં. અને બોલપેન યુઝ કરવી નહીં ડાયાગ્રામમાં. ડાયાગ્રામમાં જે બી લેબલિંગ કરો છો એ બી પેન્સિલથી જ કરવું, જેનાથી અગેન આપણું ડાયાગ્રામ બહુ નીટ અને ક્લીન રાખે છે. પ્લસ આપણે બહુ ઘૂંટીને લખવાનું નથી. કેમ? કારણ કે એની છાપ પાછળના પેજ ઉપર પડે છે અને જેના લીધે તમારા પેપર ઉપર બહુ જ બ્લેકનેસ આવે છે, જે આપણે કરવાનું અવોઇડ કરીશું. તો આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. હવે વાત કરીએ ટાઈમ મેનેજમેન્ટની. જ્યારે આપણે એક સેક્શન ચાલુ કરીએ છીએ ત્યારે એની પાછળ આપણે ડેડિકેટેડ
ટાઈમ આપીશું કે ધારો કે કોઈ હેવી સેક્શન છે જેનું વેટેજ વધારે છે તો એની માટે આપણે ટાઈમ વધારે આપીશું, પણ આગળના સેક્શન જેનું વેટેજ ઓછું છે એમાં આપણે મેનેજ કરવાનું છે કે આપણે જેટલું જલ્દી બને એટલું પેપર પતાવી દઈએ, જેથી આપણને ડિસ્ક્રિપ્ટિવ સેક્શન જ્યારે આવે ત્યારે આપણી પાસે પૂરતો ટાઈમ હોય. અને આપણે એ બી ધ્યાન રાખીશું કે ધારો કે કોઈ પ્રશ્ન છૂટી ગયો છે તો ચેક કરવી નહીં, એ ક્વેશ્ચનને સાઈડમાં લખી રાખો અને જ્યારે આખું પેપર ખતમ થઈ જાય છે એ પછી એને અટેમ્પ્ટ કરવો. બધા જ ક્વેશ્ચન્સને અટેમ્પ્ટ કરવા જરૂરી નથી. ધારો કે કોઈ ક્વેશ્ચન છૂટી જાય છે કે કોઈ નથી આવડતું તો એની માટે જગ્યા છોડીને આગળ વધવું. આફ્ટર તમારો પેપર પતી જાય છે એ પછી પેપરને ટાઈ કરવું, જેની માટે રાઉન્ડર તમારે કમ્પલસરી રાખવાનું છે, જેનાથી તમે હોલ કરશો અને જે દોરી આપવામાં આવશે સપ્લિમેન્ટરીને બાંધવા માટે એ આપણે ખૂબ જ સારી રીતે બાંધીશું કે આપણું પેપર છૂટું નથી થતું, કોઈ સપ્લિમેન્ટરી નીકળી નથી જતી, જેની માટે રાઉન્ડર આપણને હેલ્પ કરશે. અને એક વખત આપણું પેપર ખતમ થઈ ગયું છે એ પછી આપણે સપ્લિમેન્ટરી ટાઈ કર્યા પછી સપ્લિમેન્ટરીને કાઉન્ટ કરીને ફ્રન્ટ પેજ ઓફ ધ સપ્લિમેન્ટરી, જ્યાં સૌથી પહેલાં આપણે વિગતો પૂરી હતી ત્યાં આપણે જઈને સપ્લિમેન્ટરીનું ટોટલ લખીશું. 1 જે મેઇન સપ્લિમેન્ટરી હોય છે એ, અને એની ઉપર તમે જેટલી સપ્લિમેન્ટરી લીધી છે એનું આપણે ટોટલ કરીને લખીશું. ધ્યાન રાખવું મિત્રો, એક બી સપ્લિમેન્ટરીમાં આપણી વિગતો લખવી ભૂલાઈ જાય નહીં, બિકોઝ અગર જો ભૂલાઈ ગયું તો એ સપ્લિમેન્ટરી ચેક થશે નહીં. તો આપણે એ વસ્તુ ધ્યાન રાખવી. અને સુપરવાઇઝર જ્યારે સ્ટીકર આપે છે આપણી વિગતોને કવર કરવા માટે, ત્યારે એક બી ડિટેલ આપણી બહાર દેખાય નહીં. આપણે એક બી પોતાની પર્સનલ ઇન્ફોર્મેશન પેપરમાં લખીશું નહીં. અને જ્યાં જ્યાં આપણી પર્સનલ વિગતો છે, જેવી રીતે આપણું નામ છે, આપણું સીટ નંબર છે અને સબ્જેક્ટનું નામ ને એ બધું છે, એ આપણે જે સુપરવાઇઝર સ્ટીકર આપે છે એનાથી કવર કરી લેવું. સો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. અને જ્યારે તમારું પેપર ખતમ થઈ જાય છે એવો ટ્રાય કરવાનો છે કે 15 મિનિટ પહેલાં પેપર પતી જાય, જેથી તમને પેપર ચકાસવાનો ટાઈમ મળે. કદાચ કોઈ વસ્તુ છૂટી ગઈ, કદાચ કંઈક યાદ આવી જાય તો એ લખવા માટે તમારી પાસે પૂરતો ટાઈમ હોય. તો આ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. થેન્ક યુ સો મચ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આદિત્ય પંડ્યા આ બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામના માધ્યમથી આપ સૌને 10મા અને 12મા વિદ્યાર્થીઓને ખાસ અમુક બ્રિલિયન્ટ ટિપ્સ આપીશ. હું હાલ IIT મદ્રાસમાં BSc ઇન ઇલેક્ટ્રોનિક સિસ્ટમ અને સાથે ડ્યુઅલ ડિગ્રી ઇન વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં BE ઇન ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કરી રહ્યો છું. તો વાત કરીએ હવે જેમ 10મા અને 12માની પરીક્ષાને ખૂબ જ થોડા દિવસો બાકી, ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તો એમાં હવે હાલ આ દિવસોમાં કે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ એના છે થોડુંક અમુક ચર્ચા કરીશ. કે હાલ આ દિવસોમાં કે તમારે સ્ટુડન્ટ્સોને સ્ટ્રેસ ના લેવો જોઈએ, કારણ કે સ્ટુડન્ટ્સ બહુ સ્ટ્રેસ લેવા લાગતા હોય છે કે ના એક્ઝામ નજીક આવી ગઈ છે કે સિલેબસ બાકી છે, ખૂબ જ ડર લાગતો હોય છે બધાને, કે જેથી કરીને જે સ્ટ્રેસ કરવાથી એમનું જે લર્નિંગ હોય એના પરથી ફોકસ ડાઉન થવા લાગે છે અને ઓવર સ્ટ્રેસના હિસાબે એમનો ટાઈમ બી વેસ્ટ થતો હોય છે. એટલે જેથી કરીને કે તમારે સ્ટ્રેસ ના કરવું જોઈએ. બીજી વાત કરીએ આપણે તો કે પ્રોપર તમારે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોઈએ, કે દરેક સબ્જેક્ટ હોય એને કે જે ગુજરાત GSEBનું ટાઈમ ટેબલ આવે એનાથી એની ડેટ્સના મુજબ તમારે તમારા દરેક રિવિઝન અને દરેક સબ્જેક્ટનું પ્લાનિંગ કરવું જોઈએ, કે જેથી કરીને તમારે એન્ડ ટાઈમ પર થોડો સ્ટ્રેસ અને લોડ ના રહે. અને આગળ વાત કરીએ કે આ દિવસોમાં કે તમારે કે બહારનું તીખું તળેલું ઠંડુ ને એવું ખાવાનું અવોઇડ કરવું જોઈએ, કારણ કે ઇનકેસ તમે કંઈક બહારનું ખાઓ કે તમારી તબિયત પર અસર થાય તો એટલો તમારો ટાઈમ વેસ્ટ થશે. અને કમ્પેરિઝન કોઈના સાથે કરવું નહીં, કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ એકબીજાનું કમ્પેરિઝન કરતા કે ના મારો આ ફ્રેન્ડ છે એ 12 કલાક વાંચે છે કે આ 8 કલાક વાંચે છે, પણ દરેકની કેપેબિલિટી અને એ દરેકનું વાંચવાની પેટર્ન અલગ હોય છે. કેમ કે કોઈ 8 કલાક કે 12 કલાક વાંચતું હોય પણ એ પ્રોપર ફોકસ સાથે ના વાંચતું હોય, અને તમે 6 કે 7 કલાક વાંચો છો ફોકસથી વાંચો છો તો તમે એનાથી સારું પરિણામ મેળવી શકશો. એટલે તમે જેટલું બી વાંચો પણ ફોકસથી વાંચો અને ક્વોન્ટિટી પણ ના જાઓ કે આટલા કલાક વાંચું, પણ જેટલું વાંચો, જેટલો સમય વાંચો એ પ્રોપર ફોકસથી વાંચો. અને આગળ વાત કરીએ કે તમારે આ દિવસોમાં પ્રોપર ઊંઘ લેવી જોઈએ, કેમ 6 થી 7 કલાકની ઊંઘ લેવી જોઈએ, કારણ કે તમે પ્રોપર ઊંઘ લીધેલી હશે તો તમારી એફિશિયન્સી સારી રહેશે. કેમ કે તમે પ્રોપર ઊંઘ નહીં લીધી હોય તો તમે પોતાને એમ લો ફીલ કરશો, કારણ કે એમાં લો ફીલ કરશો અને તમારો ટાઈમ એટલો વેસ્ટ થશે.
અને આપણે આગળ વાત કરીએ કે એક્ઝામના દિવસે શું ધ્યાનમાં રાખવું. કે એક્ઝામના દિવસે સવારે શાંતિથી ઉઠીને જે એક્ઝામ હોલ પર 1-1.5 કલાક વહેલા પહોંચી જવું, કે જેથી કરીને કોઈ લેટ થવાની સંભાવના ના રહે. અને એક્ઝામ હોલમાં બેસીને શાંતિથી પહેલાં રિલેક્સ થવું અને પછી જ્યારે પેપર આવે ત્યારે શાંતિથી 15 મિનિટ પેપરને વાંચવું. કારણ કે પેપરને દરેક ક્વેશ્ચન તમે વાંચો અને જેથી કરીને તમે ક્વેશ્ચન વાંચીને તમને આઈડિયા આવશે કે ના તમને કયું કયું આવડે છે ને કયું નથી આવડતું, અને તમારે પેપર કેવી રીતે ટાઈમ મેનેજ કરવો. અને કે આપણને ખબર છે કે જેમ ધોરણ 12 સાયન્સમાં પાર્ટ એ અને પાર્ટ બી આવે છે. તો પાર્ટ એ એમસીક્યુનો હોય છે ને પાર્ટ બી થિયરી હોય છે. હવે ઘણા સ્ટુડન્ટ્સ એમસીક્યુમાં જલ્દી ઉતાવળ કરે છે અને ઉતાવળ કરવાના હિસાબે એ જે બબલ ફિલ કરવાનું હોય છે એમસીક્યુનું એ સરખી રીતે ફિલ કરી શકતા નથી, અને જેથી કરીને ઘણા ક્વેશ્ચન્સ રોંગ થઈ જાય છે. એટલે એ વાતની ખાસ નોંધ લેવી. અને બીજી વાત કે દરેક ક્વેશ્ચન શાંતિથી વાંચવો. કારણ કે હું મારો એક્સપિરિયન્સ કહું તો મેં 1-2 ક્વેશ્ચન્સ ઉતાવળમાં વાંચ્યા હતા, જેથી કરીને મને એનો જવાબ આવડતા છતાંય હું એનો જવાબ ખોટો ટીક કરીને આવ્યો હતો. હવે વાત કરીએ આપણે પાર્ટ બીની, તો પાર્ટ બીમાં કે 3 ટાઈપના ક્વેશ્ચન આવતા, કે 2 માર્કર, 3 માર્કર અને 4 માર્કર્સ. હું મારી વાત કરું તો હું હંમેશા 4 માર્કર્સ પહેલાં લખતો હતો, કેમ કે એ લેન્ધી ક્વેશ્ચન્સ હોય અને એ લખી લઈએ તો આપણું પેપરમાં સારું એવું વેટેજ કવર થઈ જાય. એટલે પહેલાં 4 માર્કર્સ સૌથી વધારે જલ્દી પતાવતો હતો, કેમ કે એના હિસાબે કે મારું પેપર ટાઈમે પતી જતું હતું. અને વાત કરું કે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં, તો ઘણા સ્ટુડન્ટ્સને સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામ્સની બી તૈયારી કરવી જોઈએ. કારણ કે એનાથી તમારી એટ ધ એન્ડ તમને જે તમારા સિલેબસ છે એ જ અંદર છે, એટલે તમને થોડો આઈડિયા, પ્રિપરેશન સારી છે કે એમસીક્યુ ગુજરાત બોર્ડમાં બી છે, JEE નીટમાં બી છે, તો જેથી કરીને તમારી એમસીક્યુની પ્રેક્ટિસ સારી એવી રહે. તો હું બસ એ જ કહેવા માંગીશ છેલ્લે કે જે એક્ઝામ છે એ જીવનનો અંત નથી, એક નવી શરૂઆત છે. અને એક્ઝામ પહેલાંનો ડર બધાને લાગે, પણ આ ડરની આગળ હારવાનું નથી. આપણે જીતવાનું છે ને સારા માર્ક્સ લાવવાના છે. તો બધાને ધોરણ બોર્ડની પરીક્ષાના હાર્દિક શુભેચ્છા અને ઓલ ધ વેરી બેસ્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. GTPL દ્વારા છેલ્લા 19 વર્ષથી સતત અને અવિરત ચાલતા આ બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ હવે લગભગ છેલ્લી ઘડીનું વાત છે. ખૂબ જ ઓછા દિવસો આપણે એક્ઝામમાં બાકી રહ્યા છે, ત્યારે દરેક વિદ્યાર્થીને મનમાં ઘણી બધી શંકાઓ હોય, ઘણા બધા પ્રશ્નો હોય. તો એ પ્રશ્નો અને એ શંકાઓનું સમાધાન કરવા માટે આજે અહીંયા બ્રિલિયન્ટ ટિપ્સ કાર્યક્રમમાં હું તેજસ શર્મા આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામને જ્યારે ખૂબ જ ઓછા દિવસો બાકી રહ્યા છે, તો આવા સંજોગોમાં આપ હવે કોઈ નવા ટોપિકની તૈયારી ન કરો, પરંતુ જે કંઈ પણ તૈયાર કર્યું છે તે જ વસ્તુને ફરીથી ને ફરીથી રિવિઝનમાં લઈ લો અને જો કોઈ નાના મોટા ડાઉટ્સ લાગે તો તેને સોલ્વ કરો. બીજો મુદ્દો એ છે કે પેપર પ્રેક્ટિસ, પેપર લખવાની પ્રેક્ટિસ એ સૌથી અગત્યની વાત છે. જેટલા તમે પેપર લખશો અને લખવાની પ્રેક્ટિસ કરશો એટલું જ એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકશો. તો એક્ઝામના નજીક આવવાની સાથે સાથે આપણી અંદરની જે ગભરાહટ છે, આપણી અંદરનું જે ટેન્શન છે, તેને ઓવરકમ કરીને આપણે એક્ઝામ પર વધુને વધુ ફોકસ કરીએ. ખાસ કરીને આ સમયગાળા દરમિયાન આપણે સોશિયલ મીડિયાથી, મોબાઈલથી ખૂબ જ દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, એક્ઝામના લગભગ 1 અઠવાડિયા પહેલાં આપની પાસે આપની એક્ઝામની હોલ ટિકિટ આવી જશે. હોલ ટિકિટ જેવી આવે એટલે તરત જ એ હોલ ટિકિટની અંદર આપનું નામ, આપના જે કોઈ પણ વિષયો છે તે, એ વિષયોની ઉત્તરની ભાષા અને અન્ય જે વિગતો હોલ ટિકિટમાં હોય, આપનો ફોટો, જે કંઈ પણ, એ બધું જ વ્યવસ્થિત રીતે ચેક કરી લો. હોલ ટિકિટની 2 કે 3 ઝેરોક્સ કઢાવીને યોગ્ય રીતે મમ્મી પપ્પા પાસે, શિક્ષક પાસે, ઓરિજિનલ પોતાની પાસે અને કોઈ એક સારી જગ્યાએ તમે એને સેફલી મૂકી દો. હોલ ટિકિટ એ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. ત્યારબાદ પરીક્ષાના આગલા દિવસે આપણે હોલ ટિકિટમાં દર્શાવેલા સ્થળે જ્યાં પણ આપણો નંબર આવ્યો હોય ત્યાં આપણે એ સ્કૂલમાં, એ શાળામાં
આપણે આપણો નંબર સીટ નંબર જોવા માટે જઈએ છીએ. ભલે તમે જે શાળામાં ભણતા હોય ત્યાં જ તમારો નંબર આવ્યો હોય, પરંતુ છતાં પણ આગલા દિવસે જે કોઈ પણ શાળા જે સમય દરમિયાન ખુલ્લી હોય અને તમારો બેઠક નંબર જે રૂમમાં હોય એ રૂમ, એ બેન્ચીસ, એ બધું વ્યવસ્થિત રીતે ચેક કરી લો. ચેક કર્યા બાદ જો તમને યોગ્ય ન લાગે એ જગ્યા, એ બેન્ચીસ, ઉબડખાબડ જગ્યા, તો એની તરત જ કમ્પ્લેન કરો કે જેથી પરીક્ષામાં તમારો સમય ના બગડે. હવે જ્યારે પરીક્ષા આપવા માટે તમે જાઓ છો ત્યારે સૌથી પહેલી વસ્તુ કે મનમાં હડબડાટી હોય છે. યોગ્ય સમયે ઘરેથી નીકળો. ઘરેથી નીકળ્યા બાદ જ્યારે પરીક્ષા માટે સ્કૂલ પર પહોંચો ત્યારે ટોળા ટપ્પા કર્યા વગર, મિત્રો સાથે ગપ્પા માર્યા વગર, માત્ર પોતે જે નક્કી કરેલા મુદ્દા છે અથવા પોતે નક્કી કરેલા વિષયના અનુસંધાનમાં જે કોઈ પણ મુદ્દા છે તેનું મગજમાં રટણ કરો. છેલ્લા ટાઈમે કોઈ પણ પ્રકારની ચોપડી વાંચવાથી દૂર રહો. ઘણા વિદ્યાર્થીઓની આદત હોય છે બાઇક પર, સ્કૂટર પર બેઠા બેઠા પાછળ ચોપડી વાંચે છે. ચોપડી વાંચવાથી યાદ કરેલું પણ ભૂલી જવાય છે. એટલે રિલેક્સ રહીને એક્ઝામ આપવી એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. એક્ઝામમાં પેપર લખતી વખતે ખાસ એ ધ્યાન રાખો કે પેપર એ યોગ્ય રીતે લખાય, યોગ્ય સેક્શનમાં લખાય, દરેક સેક્શન નવા પાને લખાય અને દરેક સેક્શનમાં યોગ્ય જગ્યા છોડાય, મુદ્દાસર જવાબો લખાય. આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ પરીક્ષામાં વારંવાર પાણી પીવા કે વોશરૂમ માટે ન ઉઠતા પૂરા 3 કલાક આપવાની કોશિશ કરો. જે પણ પ્રશ્નો તમને આવડે છે તેને પહેલું પ્રાધાન્ય આપો. જે પ્રશ્નોમાં ડાઉટ છે અથવા જે પ્રશ્નો નથી આવડતા શરૂઆતમાં તેને છોડી અને પાછળથી તેને ન્યાય આપવાનો પ્રયત્ન કરો. મિત્રો, જ્યારે પણ તમે પેપર લખતા હો છો અને કોઈ એવો પ્રશ્ન વચ્ચે આવી જાય કે જે તમને ટેન્શનમાં લાવી દે, તો એ પ્રશ્નને ટેન્શનમાં આવ્યા વગર થોડો સાઈડમાં મૂકી બાકીના પ્રશ્નો પર ધ્યાન આપો, ફોકસ કરો અને એવા પ્રશ્નોને છેલ્લે સોલ્વ કરવાની કોશિશ કરો. છેલ્લી 5 થી 10 મિનિટ તમે લખેલા જવાબોને ફરીથી અવલોકન કરવા માટે કાઢો કે જેથી ક્યાંય કોઈ વસ્તુ લખવાની રહી ગઈ હોય, ક્યાંય કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એ તમે સોલ્વ કરી શકો. ત્યારબાદ પરીક્ષા હોલમાંથી બહાર આવો ત્યારે પરીક્ષા હોલમાંથી બહાર આવતી વખતે ખાસ કરીને આપણે સૌથી મોટી ભૂલ એ કરતા હોઈએ છીએ કે પેપરનું આપણે સોલ્યુશન કરીએ છીએ. કયા મિત્રએ શું લખ્યું, કેવું લખ્યું, એ બધી બાબતોની આપણે જાણકારી મેળવીએ છીએ. આ આપણા સ્ટ્રેસને વધારનારું છે. એના કરતાં આપણે પરીક્ષા હોલમાંથી બહાર આવ્યા બાદ જે લખ્યું છે એમાં કોઈ ચેન્જીસ થવાનો નથી. તો હવે તમે શું કરશો? તો બીજા દિવસની પરીક્ષા માટેની તૈયારી, રિલેક્સ અને યોગ્ય રીતે પૌષ્ટિક આહાર, પૂરતી ઊંઘ, આ બધું જ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખો ખાસ જ કે પરીક્ષા એ જિંદગીનો એક ભાગ છે. પરીક્ષા એ જિંદગીનો એક ભાગ છે. પરીક્ષા એ જિંદગી નથી. તો આવનારી પરીક્ષામાં આપ ખૂબ જ સફળતા મેળવો, આપણી કારકિર્દીના ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરો. તે માટે આપ સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ વેરી મચ.